ગત તારીખ 16મીએ પાંડેસરાના આશાપુરી નગર ખાતે રૂપિયાની લેતી દેતીમાં એક યુવાની કરપીણ હત્યા કરનારા બુટલેગર સહિત 3ને પાંડેસરા પોલીસે ઝડપી પાડી રિમાન્ડ પર લીધા છે। સુરતમાં અસામરિક તત્વોનો આતંક રોજોરોજ જોવા મળે છે, ત્યારે પાંડેસરામાં એક યુવાની બુટલેગર હત્યા કરી હતી। વાત એમ છે કે પાંડેસરા ખાતે આવેલા આશાપુરી નગરમાં ગત તારીખ 16મીએ વિશાલ નામના યુવાની 10,000 રૂપિયાની લેતી દેતી મામલે બુટલેગર રાકેશે તેના સાથીદાર કુમાર અને હરીશ સાથે મળી હત્યા કરી હતી। હત્યા મામલે પાંડેસરા પોલીસે હત્યારા બુટલેગર રાકેશ કુમાર અને હરીશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ। મૂળ બબાલ રૂપિયા 10,000ની ઉઘરાણી બાબતનું હતું, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ। ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાઓએ પણ મદદકારી કરેલી। ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે। કેટલા રૂપિયાની લેતી હતી ને કયા મામલે આ લેતી હતી? જી, બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે રૂપિયા 10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે। જી સર, આરોપીઓને કઈ ગુનાહિત ઇતિહાસ કરો? જી, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયોટિંગનો પણ ગુનો દાખલ થયેલ છે। એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું? જી, અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયેલું નથી, પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે। હાલ તો યુવાની રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરનાર રાકેશ કુમાર અને હરીશ રિમાન્ડ પર છે, તો બીજી તરફ તેઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓ પણ વિવિધ પોલીસ પથકમાં નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।